શા માટે આપણે હોલી સેલિબ્રેટ કરીએ છીએ? ચાલો આજના પાવન દિવસે આપણે ફરીથી એ વાતને તાજી કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ થઈ ગયો, જે પોતાને મળેલા વરદાનથી અહંકારી બની ગયો હતો. પોતે પોતાને ભગવાન માનવા લાગ્યો હતો. એટલે પોતાના જ પુત્ર પ્રહલાદની વિષ્ણુ ભક્તિથી એ નારાજ હતો. એટલે એણે પોતાના પુત્રને મારવાના ઘણા પ્રયત્નો કર્યા. જ્યારે એના બધા જ પ્રયત્નો અસફળ રહ્યા ત્યારે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાનો સહારો લીધો. અને આપણે સૌ જાણીએ છીએ કે આ હોલિકાને વરદાન હતું કે એને કોઈ જ અગ્નિ બાળી શકશે નહીં. એટલે યોજના અનુસાર હોલિકા પુત્ર પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ. પરંતુ થયું એવું કે પ્રભુ કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. એની સત્યનો વિજય થયો અને અસત્યનો નાશ થયો. અને આ ઘટનાની યાદમાં આપણે હોલિકા દહનની પરંપરા શરૂ કરી અને આપણે હોલી સ્વરૂપે હોલી તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો મિત્રો, આ માત્ર હોલિકાનું જ દહન નથી, પરંતુ આ હોલિકાના એ અહંકારી સ્વરૂપનું દહન છે જે ઘણા બધા પરિવારોને આજે પણ આ ઘટનાના માધ્યમથી જ્ઞાનીઓએ આપણને એ વાત સમજાવવા પ્રયત્ન કર્યો છે કે આપણે ભલે ગમે એટલા શક્તિશાળી હોઈએ, ગમે એટલા પાવરફુલ હોઈએ, પણ જો આપણામાં નમ્રતા નથી, વિવેક નથી અને માત્ર આપણે અહંકારથી ભરેલા છીએ, નકારાત્મક ભાવોથી ભરેલા છીએ, તો આપણું પતન નક્કી છે. આપણને કોઈ પણ જાતના વરદાન આશીર્વાદ કામ કરશે નહીં. તો મિત્રો, આ માત્ર હોલિકાનું જ દહન નથી, પરંતુ આ હોલિકાના એ અહંકારી સ્વરૂપનું, એ નકારાત્મક ભાવોનું દહન છે જે આજે ઘણા પરિવારોને અગ્નિ બનીને ભસ્મ કરી રહ્યું છે. તો આવો મિત્રો, આજના પાવન દિવસે આપણે પણ નક્કી કરીએ કે આપણી અંદર રહેલા એ નકારાત્મક ભાવોનું, એ અહંકારી સ્વરૂપનું આ હોલીમાં આજના દિવસે દહન કરી નાખશું અને આવતીકાલથી આપણે આપણા જીવનને સકારાત્મકતાના રંગોથી રંગીશું અને બીજાના જીવનને પણ એ સકારાત્મકતાના રંગોથી રંગીશું અને જીવનનો આનંદ લેશું. આપ સૌને હેપી હોલી અને હેપી ધૂળેટી.